ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રિઘાત બહુપદીના અવયવનો ટોપિક ચાલુ કરેલો ને પૂરો કરી દીધો. કેટલા કંઈક 4 દાખલા આપણે કરેલા, 2 દાખલા લેસનમાં આપેલા ચોપડીમાંથી અને થોડાક લગભગ 15 દાખલા બીજા લેસનમાં આપેલા. 9 દાખલા હતા. તો એ 9 દાખલાનું જો લેસન બાકી હોય તો ચિંતા નહીં કરતા, પણ આવતીકાલે કરી નાખજો. કાલે રવિવાર છે ને, સમય કાઢીને કરી નાખજો. ગુરુવાર સુધીનો ટાઈમ નહીં લેતા, નહીં તો આપણે શું થઈ શકીએ છીએ, ગુરુવારે માંદા પડી શકીએ છીએ. બરાબર છે. 1-2 દિવસમાં એ લેસન પૂરું કરી નાખજો કે જેથી તમારું ત્રિઘાત બહુપદીના અવયવનું રિવિઝન થઈ જાય. ત્રિઘાત બહુપદીના અવયવ કેવી રીતના પાડવાના તે આખી પ્રોસેસ યાદ છે ને, ભૂલી નથી ગયા ને? ચલો એક વખત એ પ્રોસેસ તમને યાદ કરાવી દઉં. સૌથી પહેલાં ગધા મજૂરીથી બચી શકાય તે ચેક કરી લેવાનું. કોમન કરીને કોમન કરવાથી 2 કાઉન્સ સરખા આવી ગયા તો સમજી લેવાનું કે આપણે બચી ગયા. આપણો દાખલો 3-4 સ્ટેપમાં પતી ગયો. પણ કોમન કરવાથી કાઉન્સ સરખા નહીં આવ્યા તો 3 વસ્તુ કરવાની છે. પહેલું સ્ટેપ, અવયવ પ્રમેય વાપરવાનો અને એક અવયવ શોધવાનો. એક્સ બરાબર 1 લેવાથી આવી જશે, નહીં તો -1 લેવાથી આવી જાય. આ બેમાંથી કોઈ એકમાં આવી જ જવાનું છે. બરાબર. બીજું સ્ટેપમાં શું કરવાનું? સંક્ષિપ્ત ભાગાકાર, એમાં આરી ઊભી લાઈન દોરીને સહગુણક લખવાના. એક્સની જે કિંમતથી જવાબ 0 આવ્યો હોય તે લખવાની. યાદ છે ને? એના પછી ત્રીજું સ્ટેપ છે, જે દ્વિઘાત બહુપદી બને, કાઉન્સમાં જે બીજી બહુપદી બને દ્વિઘાત, તેના બી અવયવ પરેતો પાડવાના. બરાબર છે. પ્રેક્ટિસ કરી નાખજો. અને ત્રિઘાત બહુપદીના અવયવનો દાખલો તમારી સ્કૂલની પ્રથમ પરીક્ષામાં 3 થી 4 માર્કમાં આવી શકે છે. કેમ કે તમે જોયું મોટા દાખલા હોય છે, અને આ મોટા દાખલા કેટલા માર્કમાં આવી શકે છે? 3 માર્ક ની તો 4 માર્કમાં આવી શકે છે. આપણી જ્યારે પણ ટ્યુશનની એક્ઝામ લેવાશે, જ્યારે પણ આ ચેપ્ટર આવશે, બરાબર, આવતીકાલે તો નહીં પણ આવતીકાલ પછી, આવતીકાલે મેં નથી પૂછ્યા ત્રિઘાત બહુપદીના અવયવ, પરંતુ પછી જ્યારે એક્ઝામ લઈશું તેમાં પૂછીશ. બરાબર છે. એટલે તું કેમ ખુશ થઈ ગયો? ચાલો તમારે ભાઈ બસ હવે, મને ખબર છે એને લાગે છે એટલે હું તમારે બોલબોલ કરવાનું લાગી છે અત્યારે. ચાલો ઓકે. આવતીકાલે તમારે અવયવ પ્રમેયના જે દાખલા કરાવેલા છે તે ને દ્વિઘાત બહુપદીના અવયવ ત્યાં સુધી તૈયાર કરવાનું. પહેલા ચેપ્ટરમાંથી બી જે મેઇન દાખલા મેં તમને ક્લાસમાં કીધા છે તે તૈયાર કરવાના. મેઇન દાખલામાં ખબર ને, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 ને સંખ્યા રેખાવાળા, છેદનું સમયીકરણવાળા, 12 વાળી સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવવાના દાખલા. આ બધી વસ્તુ પછી ખરા ખોટા તૈયાર કરો. બરાબર છે. ચાલો હવે લાસ્ટ લેક્ચરમાં મેં તમને 10 સૂત્ર લખાવેલા હતા. એ 10 સૂત્રને કહેવાય બેઝિક નિત્ય સમો. એને તમે અવયવ વિસ્તરણના સૂત્ર બી કહી શકો છો. કયા સૂત્ર? અવયવ વિસ્તરણના સૂત્ર. આપણે એ સૂત્રનું પાછું જરાક રિવિઝન કરી લઈએ છીએ. અવયવ ને વિસ્તરણના સૂત્રનું રિવિઝન. આ સૂત્રનું કામ છે અવયવ પાડીને આપવાનું અને વિસ્તરણ કરીને આપવાનું. ઓકે ચાલો, પહેલું સૂત્ર છે a વત્તા b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. સમત બેટા, ચાલ વાત બંધ કરી દેજે. કોણ હતો? અંશ. ચાલ મોરું બંધ રાખજે હવે, નહીં તો છી થઈ જશે. a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. ઓકે હા, ક્યારનો છી 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 કરે છે? ચાલો તો હવે જુઓ, આ 2 સૂત્ર તો પહેલા ચેપ્ટરમાં બી લખાવેલા, ત્યારે બી મોરે કરવા કીધેલું. આ 2 સૂત્ર જે છે ને, એ 2 સૂત્રમાં જો આજે જવાબ છે ને, તેમાં a² ને પ્રથમ પદ કહેવાય, 2ab ને મધ્યમ પદ કહેવાય, b² ને શું કહેવાય? હીર અંતિમ પદ. પ્રથમ પદ, મધ્યમ પદ, અંતિમ પદ. આ 2 સૂત્રમાં ફરજિયાત પ્રથમ પદ અને અંતિમ પદ ધન એટલે કે વત્તાની નિશાની. પણ જે મધ્યમ પદ છે ને તેની નિશાની કઈ આવે? જો સવાલમાં વત્તા હોય તો મધ્યમ પદ વત્તા, સવાલમાં ઓછા હોય ને વિધિ તો મધ્યમ પદ ઓછા. આવી રીતના પહેલા 2 સૂત્ર સમજીને યાદ રાખજો. હવે તમને આ 2 શબ્દનો મતલબ ખબર છે? અવયવ એટલે શું ને વિસ્તરણ એટલે શું? ચલો મને આ 2 શબ્દનો મતલબ કેવો, કેમ કે આ 2 શબ્દ લગભગ તમને 7મા 8માંથી આવે છે, અવયવીકરણ અને વિસ્તરણ. તો ચાલો હું તમને કેમ. વિસ્તરણનો મતલબ એવો થાય કે કાઉન્સ ખોલો, ગુણાકાર કરો. વિસ્તરણનો મતલબ ગુણાકાર કરો. અને અવયવનો મતલબ વિસ્તરણનું ઊંધું, કાઉન્સ લાવો.
ગુણાકાર લાવો. સમજ પડે છે? ગુણાકાર લાવો. હવે જો આ પહેલું સૂત્ર છે ને a વત્તા b આખાના વર્ગનું, તેમાં તમે ડાબેથી જમણી સાઈડ જાઓ તો અવયવ પૈરા કહેવાય કે વિસ્તરણ થયું કહેવાય? કેમ કે કાઉન્સ ખુલી ગયો ને, a વત્તા b ના વર્ગનો કાઉન્સ ખુલી ગયો, ને કાઉન્સ ખુલે ને ત્યારે વિસ્તરણ થાય. વાતમાં સમજ પડે છે? જ્યારે વિસ્તરણ થશે ને ત્યારે જવાબમાં કાઉન્સ નહીં હશે. અને જો જમણી સાઈડથી ડાબી સાઈડ જઈએ તો એનો મતલબ તમે પાયરા અવયવ. એટલે કે તમારે બધા જ સૂત્ર બેવ દિશામાં યાદ રાખવાના છે. લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ. એટલે કે દાખલામાં આવું પણ આવશે, a સ્ક્વેર ઓછા 2ab વત્તા b વર્ગ. ત્યારે એમ નહીં કે સર એવું તો કોઈ સૂત્ર જ નથી. છે, અને એનું સૂત્ર છે a માઇનસ b આખાનો વર્ગ. ઊંધું બી સૂત્ર વાપરવું પડશે, ઊંધું, રાઈટ ટુ લેફ્ટ. જેટલા બી 10 સૂત્ર લખાવ્યા છે 10 સૂત્ર બેવ દિશામાં આવરવા જોઈએ. લેફ્ટ ટુ રાઈટ ને રાઈટ ટુ લેફ્ટ, પૂર્વથી પશ્ચિમ ને પશ્ચિમથી પૂર્વ. સમજી ગયા? બેવ દિશામાં બધા સૂત્ર આવરવા જોઈએ. હવે હું તમને આવતા ગુરુવારે તમે જ્યારે આવશો ત્યારે ઊંધા પૂછીશ, ચટ્ટા બી પૂછીશ, ઊંધા બી પૂછીશ. હર્ષદ, હું સવાલમાં તને આવું પૂછીશ, a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ, તો તારે જવાબમાં શું બોલવાનું? a વત્તા b આખાનો વર્ગ. બીજી એક વસ્તુ કે તમે મેં જે રીતના બોલી રહ્યો છું એ સાંભળી લો, બરાબર છે, અને યાદ રાખી લો. તમારે આને આવું નહીં બોલવાનું કાઉન્સમાં a વત્તા b નો વર્ગ, a વત્તા b આખાનો વર્ગ. સાંભળી લીધું ને? આને કહેવાય a ઓછા b આખાનો વર્ગ. આવી રીતના જ બોલવાનું છે. ઓકે, ક્લિયર? હવે વિવેક એમ કે સર મને તો ઇંગ્લિશમાં વધારે ફાવે, તો તું ઇંગ્લિશમાં બોલ. a પ્લસ b હોલ સ્ક્વેર, a માઇનસ b હોલ સ્ક્વેર. સમજી ગયો? તને કયું વધારે ફાવે? જાપાનીઝ? ગુજરાતીમાં? સારું ભાઈ, તો ગુજરાતી રાખ. હિન્દીમાં ફાવે છે? હિન્દીમાં કઈ રીતના બોલે? a વત્તે b આખે કા વર્ગ, એ જ ના? ચાલો, ઓકે. એના પછી નંબર 3, ધ્યાન આપે બધા. ત્રીજું સૂત્ર છે a ઓછા b ઇન્ટુ a વત્તા b. તો આનું સૂત્ર છે a વર્ગ ઓછા b વર્ગ. બહુ એટલે બહુ અગત્યનું સૂત્ર છે આ 3 નંબરનું સૂત્ર. પહેલા ચેપ્ટરમાં બી લોટ્સ ઓફ દાખલામાં આપણે આ સૂત્ર વાપર્યું, સમયીકરણના દાખલામાં આ જ સૂત્ર વાપરીએ. સાચી વાત? એવી રીતના આ બીજા ચેપ્ટરમાં બી આ સૂત્ર બહુ બધા દાખલામાં વાપરવાનું આવશે. એ પણ કેટલી દિશામાં? બેવ દિશામાં. a સ્ક્વેર ઓછા b સ્ક્વેર પૂછવામાં આવે ને મોહિત, તો જવાબ આપી દેવાનો a ઓછા b a વત્તા b. લેફ્ટ ટુ રાઈટ વિસ્તરણ કે અવયવ? વિસ્તરણ. ને રાઈટ ટુ લેફ્ટ અવયવ. કાઉન્સ આવશે અને બે કાઉન્સની વચ્ચે ગુણાકાર આવશે, તેનો મતલબ અવયવ. અને કાઉન્સ ખુલી જશે, જવાબમાં કાઉન્સ નહીં દેખાશે, તેનો મતલબ વિસ્તરણ. એના પછી 4 નંબરનું સૂત્ર. 4 નંબરનું સૂત્ર બહુ સહેલું છે, થોડુંક મોટું છે પણ આરામથી આવડી જાય. a વત્તા b વત્તા c આખાનો વર્ગ. પહેલા તોને વર્ગ આપી દેવાનો. a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. ખ્યાલ આવશે બધાને? સહેલું છે સૂત્ર. ચોથું તમને આજ લખાવેલું ને? આ પાંચમું લખાવેલું, કઈ વાંધો નહીં. તો ચોથું હવે સમજીએ. બહુ સહેલું સૂત્ર છે આમાં. પહેલા તોને વર્ગ આપ્યો, પછી બે કરીને લેવાનું. પહેલા a ને સાથે b, પણ આગળ બેહો લખવાનો 2ab, પછી 2bc, પછી 2ca, બે કરીને લીયા રાખવાનું. સમજી ગયા બધા? ચાલો, એના પછી ચોથું સૂત્ર જે આપણે 5 નંબર પર લખીશું, x વત્તા a ઇન્ટુ એક્સ વત્તા b. આનું સૂત્ર છે x નો વર્ગ વત્તા a વત્તા b ઇન્ટુ એક્સ વત્તા ab. આવી રીતના જ્યારે બી કાઉન્સની સાથે કંઈ બોલવાનું આવે ને તો ઇન્ટુ બોલી દેવાનું. ઇન્ટુ બોલતા શીખો મયંક. શું બોલવાનું? ઇન્ટુ. ઇન્ટુ નો મતલબ ગુણાકાર. આ a પ્લસ b સાથે x ગુણાકારમાં છે. સમજી ગયા? એક્સ સ્ક્વેર પ્લસ a પ્લસ b ઇન્ટુ એક્સ પ્લસ ab. જ્યારે તમને એવું પૂછવામાં આવે a સ્ક્વેર ઓછા b સ્ક્વેર, ત્યારે આ જવાબમાં તમે આવું બોલી શકો છો, a માઇનસ b ઇન્ટુ a પ્લસ b. સમજી ગયા? જ્યાં બી ગુણાકાર આવે ત્યાં ઇન્ટુ બોલી દેવાનું. શું બોલી દેવાનું? ઇન્ટુ. સમજ પડી મિત? નહીં સમજ પડી? ના કેમ પાડે છે? આવી કેવી નહીં સમજ પડી? ચાલો, એના પછી છઠ્ઠું સૂત્ર કયું હતું? નંબર 6, a વત્તા b આખાનો ઘન. ચાલો, તો આનું વિસ્તરણ a ઘન વત્તા b ઘન વત્તા 3ab કાઉન્સમાં a વત્તા b. અને એના પછી સાતમું સૂત્ર a ઓછા b આખાનો ઘન બરાબર a ઘન ઓછા b ઘન ઓછા 3ab કાઉન્સમાં a ઓછા b.
સમજ પડશે આ સૂત્ર તમને? જુઓ, a ઘન વત્તા 3a વર્ગ b વત્તા 3ab વર્ગ વત્તા b ઘન એવું લખાયું છે ને, એ પણ ચાલે. ચાલો, હવે આ જે છઠ્ઠું ને સાતમું સૂત્ર છે ને, આ સૂત્રમાં તમે એક વસ્તુ સમજજો કે પ્લસ વાળા સૂત્રમાં બધા પદમાં પ્લસ છે, માઇનસ વાળા સૂત્રમાં બધામાં માઇનસ છે. એટલે આવું યાદ રાખવાનું, બોલતી વખતે આવું પહેલા યાદ કરવાનું કે સરે પૂછ્યું a વત્તા b આખાનો ઘન એટલે મારે બધે પ્લસ બોલવાનું છે. સરે પૂછ્યું a માઇનસ b આખાનો ઘન તો મારે બધે શું બોલવાનું છે? માઇનસ બોલવાનું છે. આવું યાદ રાખો. હવે કેટલાક બાળકો હું લોચો મારે ખબર, a ઓછા b આખાના વર્ગનું સૂત્ર પૂછે ને તો a વર્ગ ઓછા 2ab ઓછા b વર્ગ. તો તમે તો કીધેલું ઓછા હોય તો બધે ઓછા બોલજે. ભાઈ કયા સૂત્રમાં તે બી યાદ રાખજો. આ ઘન વાળા સૂત્રમાં મેં તમને આ વસ્તુ કેમ છું કે સવાલની નિશાની જ બધે લખવાની એમ. સમજ પડી દક્ષિણ? ચાલ એના પછી નંબર 8 a ઘન વત્તા b ઘન. હવે જોજો વાતને સમજજો. પહેલા કાઉન્સમાં a વત્તા b ઇન્ટુ a વર્ગ ઓછા ab વત્તા b વર્ગ. એના પછી નવમું સૂત્ર સમજ દેખના, a ઘન માઇનસ b ઘન બરાબર a ઓછા b ઇન્ટુ a વર્ગ વત્તા ab વત્તા b વર્ગ. આ બે સૂત્રમાં બી બાળકો કેવી ભૂલ કરે ખબર ગૌરવ? અહીંયા વત્તા લખી દે, ના ઓછા. વત્તા વાળા સૂત્રમાં મધ્યમ પદ ઓછા છે, ઓછા વાળા સૂત્રમાં મધ્યમ પદ વત્તા છે. પ્રથમ પદ બેવમાં ધન, અંતિમ પદ બેવમાં ધન. યાદ રાખો, પહેલું ને છેલ્લું ધન, પણ વચ્ચે જે એ બી લખ્યું ને એ બી વત્તા વાળામાં ઓછા, ઓછા વાળામાં વત્તા, ઊંધું કરવાનું એવું યાદ રાખો. બરાબર છે? પછી બીજી કઈ ભૂલ થાય ખબર? યસ, કેટલાક બાળકો સૂત્રમાં અહીંયા 2 બોલી દે, 2ab. યાદ રાખજો અહીંયા 2 નહીં આવે. આ સૂત્ર અહીંયા લગાવી દે, a વત્તા b બીજા કાઉન્સમાં a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ એવું બોલી દે. ધ્યાન રાખો, 2 નથી બોલવાનું. ક્લિયર છે? વાત મગજમાં ઉતરે છે ને બધાને? ત્રીજી હું ભૂલ થાય ખબર? વિધિ, a ઘન વત્તા b ઘનનું જ્યારે હું સૂત્ર પૂછું ને ત્યારે બાળક જવાબમાં આ સૂત્ર બોલી દે, a વત્તા b આખાના ઘનનું. આ બે સૂત્ર ઘણા બધા બાળકો મિક્સ કરે. ભાઈ વાતને સમજો, આ ડાબી સાઈડ થી તમે જમણી સાઈડ જાઓ છો તો અવયવ પૈરા કે વિસ્તરણ? અવયવ પૈરા. ખબર કેવી રીતના પડી વિકાસ કે અવયવ પૈરા? કેમ કે ડાબી સાઈડ કાઉન્સ નથી પણ જમણી સાઈડ બે કાઉન્સ આવ્યા ને, અને બે કાઉન્સની વચ્ચે ગુણાકાર, એનો મતલબ અવયવ પૈરા. એટલે હવે તમે જો એવું બોલ્યા કે a ઘન વત્તા b ઘન બરાબર a ઘન વત્તા b ઘન વત્તા 3ab કાઉન્સમાં a વત્તા b, આના આ સવાલના જવાબમાં તમે આ વસ્તુ બોલ્યા તો આ કર્યું હું તમે? અવયવ કર્યું કે વિસ્તરણ? કઈ થયું નહીં. સમજો. ને બીજી એક વસ્તુ, જે વસ્તુ સવાલમાં હોય ને તે પાછું જવાબમાં નહીં આવે. a ઘન વત્તા b ઘન સવાલમાં છે તો જવાબમાં a ઘન વત્તા b ઘન પાછું થોડું આવે. એટલે ગૂંચવારો નહીં કરતા. આમાં આખાનો ઘન છે, a વત્તા b આખા કાઉન્સનો ઘન, જ્યારે આ છે સેપરેટ ઘન, a ઘન વત્તા b ઘન. એટલે સમજીને મોરે કરજો. a વત્તા b આખાનો ઘન, આખાનો ઘન તો વિસ્તરણનું સૂત્ર, a ઘન વત્તા b ઘન અવયવનું સૂત્ર. અને અવયવ એટલે બે કાઉન્સનો ગુણાકાર. સમજ પડે છે મારી વાતમાં? ચાલો, એના પછી નંબર 10 છેલ્લું સૂત્ર. છેલ્લું સૂત્ર બી એમ તો બહુ સરસ સુંદર છે. આ ચોથું સૂત્ર છે ને એના જેવું જ છે કંઈક. a ઘન વત્તા b ઘન વત્તા c ઘન માઇનસ 3abc. તો આનું સૂત્ર છે a વત્તા b વત્તા c બીજા કાઉન્સમાં. હવે આની જેમ જ લખવાનું છે, a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ, પણ હવે ઓછા, ઓછા ab ઓછા bc ઓછા ca. સમજી ગયા? તમને 10 સૂત્રની માહિતી આપી દીધી, સમજૂતી આપી દીધી. મોરે કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની તે કહી દીધું. બધું યાદ રહ્યું. કેવી રીતના બોલવાનું તે પણ મેં તમને કીધું. પછી ભૂલી નહીં જતા ઘરે કે રિંકેશ સર કેવી રીતના બોલેલા, હું બોલું, કાઉન્સ બોલું કે ઓફ બોલું કે ઇન્ટુ બોલું. આ બધું યાદ રાખવાનું. જો બધી વસ્તુ કઈ લખીને નહીં આપી શકાય. કેટલીક વસ્તુ ક્લાસમાં ધ્યાન આપીને યાદ તો રાખવી જ પડે. પછી હવે તમે ઝેરોક્સમાં ઓડિયોનું બટન માંગો તો પોસિબલ નથી. એ ઝેરોક્સ છે, એમાં લખેલું દેખાય, લખેલું સંભળાય નહીં. બરાબર? એવી ટેકનોલોજી હજી આ દુનિયામાં નથી આવી. હર્ષદ, તું એક એટલો ખતરનાક એન્જિનિયર બન કે આવી ટેકનોલોજી આ દુનિયામાં લાવી શકે. તો શું બનવું છે તારે? આલુ પૂરી વેચવાનું? તો કયું? હા સમજી ગયો, પેલો રાત 6:45 વાળું એને ચાલુ કરવું છે. ચાલો ભાઈ, જે કરે તે. હવે બીજું તો શું કરીએ? ધ્યાન આપજો. પૂર્વેશ,
હવે એક બહુ અગત્યની માહિતી મારે તમને આપવાની હતી, સાંભળી લેજો બધા. 4 નંબરનું સૂત્ર, એના પછી 5 નંબરનું સૂત્ર, એના પછી 4, 5 ને 10. યસ, આ 3 સૂત્રમાં ચિહ્નની સાથે કામ કરવાનું છે, ચિહ્નને સાથે લઈને કામ કરવાનું છે. નોંધ, સૂત્ર 4, 5 તમે ગઈકાલે લખેલા તેમાં 4 ને 5 ઉપર નીચે છે, પણ એ બધું આવી ગયું. 4, 5 એટલે આ 2, એમ સમજી ગયા ને? 4, 5 અને 10 માં ચિહ્નને સાથે લઈને કામ કરવું, ચિહ્નને સાથે લઈને કામ કરવું. ઓકે, આ જે 5મું સૂત્ર છે ને તે કેવા દાખલામાં વાપરવાનું એ બી જરાક સમજી લેજો. એવા દાખલામાં વાપરવાનું જે દાખલામાં 2 કૌંસનો ગુણાકાર હોય અને બંને કૌંસનું પહેલું પદ સમાન હોય, બંને કૌંસનું પહેલું પદ સમાન હોય. અહીંયા x ની જગ્યાએ માની લો કે પહેલા બેવમાં 5x 5x હોય તો એનો મતલબ આ સૂત્ર વપરાય. જ્યાં x છે ત્યાં 5x મૂકવાના. મારી વાત તમને સમજ પડી કે કયા દાખલામાં સૂત્ર વાપરવાનું જેમાં 2 કૌંસમાં ગુણાકાર હોય અને બેવ કૌંસનું પહેલું પદ કેવું હોય? સમાન. પરંતુ માની લો કે દાખલામાં રકમ કંઈક આવી, રકમ કેવી આવે તે જોજો. રકમમાં આપેલું છે x ઓછા 3 ને x, એક કામ કરીએ 2x રાખો, 2x ઓછા 3 ને 2x વત્તા 7. તો આ દાખલાની ગણતરીમાં તમે કયું સૂત્ર વાપરશો? a સ્ક્વેર ઓછા b સ્ક્વેર વાળું સૂત્ર નહીં વપરાય, કેમ કે અહીંયા 3 છે ને અહીંયા 7 છે. a સ્ક્વેર ઓછા b સ્ક્વેરમાં પહેલું ને બીજું બેવ પદ બેવમાં સમાન હોય તો વપરાય. તમારે આ સૂત્ર વાપરવાનું છે, x પ્લસ a ઇન્ટુ x પ્લસ b. ખબર કેવી રીતના પડી આ સૂત્ર વાપરવાનું? મેં હમણાં તમને હું જ્ઞાન આપ્યું? પહેલું પદ બેવનું સમાન હોય તો તમે આ 5 નંબરનું સૂત્ર વાપરી શકો છો. સૃષ્ટિ, શું સમાન હોય બેવનું? પહેલું પદ સમાન હોય ત્યારે કયું સૂત્ર? આ 5 નંબરનું સૂત્ર વાપરી શકાય. બેવમાં 2x 2x છે. હવે તમારા મનમાં સવાલ થશે કે સર આ થોડું વપરાય, આમાં તો અહીંયા વત્તા એ લખેલું છે ને અહીંયા તો ઓછા 3 છે, આમાં તો બેવમાં વત્તા છે. તો આમાં કરવાનું હું ખબર? આ a છે ને એ તેને -3 લેવાનું, a ને -3 લેવાનું ને b ને 7 લેવાનું. એટલે કે ચિહ્નને સાથે લઈને ચાલવાનું, ચિહ્નને સાથે લઈને ચાલવાનું, ચિહ્નને સાથે. એટલે કે વત્તા એ ભલે હોય તો તમારે આ a બરાબર -3 લઈ લેવાનું. જ્યારે આ બાકીના સૂત્રમાં એવું નહીં હોય. બરાબર છે? હવે તમને માની લો કે દાખલામાં કીધું હોય 3x ઓછા 5 આખાનો વર્ગ, એટલે કયું સૂત્ર આમાંથી? બીજું. હવે સૂત્ર પ્રમાણે a વર્ગ એટલે 3x નો વર્ગ, પછી ઓછા 2, પછી a એટલે 3x, પછી b એટલે 5 કે ઓછા 5? 5, b એટલે 5. આમાં ચિહ્નને હાથે નહીં લેવાનું. સમજ જા, જેમાં મેં આ સફેદ ટપકું માર્યું ને એ 3 સૂત્રમાં ચિહ્નને સાથે લઈને કામ કરવાનું. શોર્ટમાં સમજો, ચિહ્નને સાથે લઈને કામ કરવાનું એટલે માઇનસ જાબી હોય તો હાથે લઈ લેવાનું. સમજી ગયા? માઇનસ જાબી હોય ને તો તે સંખ્યાની હાથે લઈ લેવાનું. પણ કયા સૂત્ર માટે? યાદ રાખજો, ચોથું, પાંચમું, 10મું. આ બીજામાં નહીં, પહેલામાં નહીં, છઠ્ઠા, સાતમા એ બધામાં નહીં. અન્ડરસ્ટુડ? ને વત્તા 5 નો વર્ગ. અહીંયા જો તમે ઓછા 5 લખી દીધું તો આ ખોટું. એના પછી માની લેવો કે તમને રકમમાં કીધું હોય 3x ઓછા 7y વત્તા 2 આખાનો વર્ગ. કયું સૂત્ર વાપરહો? બોલો, નંબર બોલો, કયું સૂત્ર વાપરહો? બરાબર છે, ચોથું સૂત્ર. 3 પદ છે ને, 1, 2 ને 3. જો 1, 2 ને 3, 3 પદ આખાનો વર્ગ. હવે તમે એમ નહીં કહેતા કે સર ચોથા સૂત્રમાં તો વચ્ચે બેવમાં વત્તા છે, પણ તમે તો અહીંયા વચ્ચે ઓછા લખ્યું. તો ભાઈ એ ઓછા 7y ને હાથે લઈ લેવાનું. બરાબર? a બરાબર 3x, b બરાબર -7y, 7y ની હાથે ઓછા લઈ લેવાનું. c બરાબર 2. કયા 3 સૂત્રમાં માઇનસની નિશાની સાથે લઈને ચાલવાનું છે? 4, 5 ને 10. આ 3 સૂત્રના થોબરા બરાબર જોઈ લેજો ને આ થોબરું દેખાયું એટલે માઇનસ ને હાથે જ લઈ લેજો ને નાખી દેજો દરેક જગ્યાએ. સમજી ગયા? દાખલા ચાલુ કરી દેમ. હવે આપણી પાસે 15 મિનિટ છે તો ચાલો 2 ઉદાહરણ તો પતી જ જશે. ઉદાહરણ 11. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો. જોજો, સવાલમાં સીધો એક શબ્દ વાપરેલો છે, નિત્યસમ. એ પણ યોગ્ય નિત્યસમ. એટલે કે તમારે દાખલાને ગણતરી કરવા માટે નિત્યસમ વાપરવાનું છે. બાકી વગર નિત્યસમ વાપરીએ બી હર્ષદ આ દાખલો થાય. નિત્યસમ વગર બી થાય. હા વિધિ, નિત્યસમ વગર બી આ દાખલો થાય.
આ બે કૌંસનો ગુણાકાર તમે સાદી પદ્ધતિથી બી ખોલી શકો છો, બરાબર. આ બે કૌંસનો ગુણાકાર, પહેલા હાથે પહેલું, પહેલા હાથે બીજું, બીજા હાથે પહેલું, બીજા હાથે બીજું. પણ આવું કર્યું તો તમને માર્ક નહીં મળે. કેમ નહીં મળે હીર માર્ક? કેમ કે રકમ વાંચો. હું કીધું? નિત્યસમ. ચલો ધ્યાનથી જો કોઈ બી રકમ હોય પેલા રકમના થોબરાને ધ્યાનથી જોવાનું. તો અહીંયા આ રકમ તમને કયા સૂત્રનો ઈશારો કરે છે? ધ્યાન આપજે વેદાંત, આ હોળી નહીં બનાવ. અહીંયા ધ્યાન આપ. કયા સૂત્રનો ઈશારો કરે છે? ના ના, આમાં જો બેવ પદ સરખા, એક્સ વત્તા 3 એક્સ વત્તા 3. એટલે કે સૌથી પહેલી વસ્તુ કે આ રકમમાં બેવ સરખા છે એટલે આને લખાય એક્સ વત્તા 3 આખાનો વર્ગ. લખાય ને, બેવ કાઉન્સ સરખા, બેઠા જ સરખા ને, એક્સ વત્તા 3 ને પાછું એક્સ વત્તા 3, એટલે આ તો થયું એક્સ વત્તા 3 નો વર્ગ. હવે બોલો કયું સૂત્ર? પહેલું. વત્તા હોય તો પહેલું, વચ્ચે ઓછા હોય તો બીજું. ચાલો પહેલા સૂત્રને ફોલો કરીએ. પહેલા તો સૂત્ર હરખી રીતના યાદ કરવાનું. a વત્તા બી આખાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. જ્યાં બી આપણે આ સૂત્ર બોલીએ છીએ ને, જ્યાં બી a આપણે બોલીએ ત્યાં x લખતા જજો, જ્યાં b બોલીએ ત્યાં 3 લખતા જજો. ચલો સૂત્ર a વર્ગ એટલે હું લખીએ x નો વર્ગ, કાઉન્સ આપી આપીને લખવાનું. પછી સૂત્રમાં વત્તા 2, પછી a x, પછી b 3, પછી વત્તા b વર્ગ 3 નો વર્ગ. જ્યાં બી a હતો આ સૂત્રમાં તમે x લખ્યો છે, જ્યાં b છે ત્યાં 3. આવું સમજ પડતી છે ને? ચલો ધ્યાન આપજે દિયા. કાઉન્સ ખોલ એટલે આને લખાય x નો વર્ગ. અહીંયા 2 તાલી 6x, 2 તાલી 6 ને x ને પાછળ 3 નો વર્ગ, 3 ને તાલી 9. વિસ્તરણ થઈ ગયું, ગુણાકાર થઈ ગયો, એ પણ સૂત્રથી. દાખલો પૂરો. બધા જ દાખલા આવી રીતના 3-4 સ્ટેપના, બધા જ નાના નાના દાખલા. સૂત્ર જેને આવડે તેને આવડી જ જાય. સમજ પડી? આટલા સહેલા દાખલા. સૂત્ર મગજમાં બેહારવાનું, રજા નહીં પાડવાની, ને રજા પડે તો બી વાંચીને આવવાનું. ચાલો એના પછી બીજો દાખલો. એકદમ એટલે એકદમ ધ્યાનથી જોવાનું ને વિચારવાનું કયું સૂત્ર લગાવીએ. હવે આમાં સાંભળો, હવે મારી વાત સાંભળો. આ જે લખેલું છે તેમાં શું આ બેવ કાઉન્સ સરખા છે? નથી. પરંતુ જો બેવમાં પહેલું પદ સરખું છે, બીજું સરખું છે. જો બેવમાં પહેલું પદ સરખું હોય, બીજું પદ સરખું હોય, ને એકમાં ઓછા ને એકમાં વત્તા હોય તો ત્રીજું સૂત્ર a ઓછા બી a વત્તા બી, બરાબર. ડિસ્કો દિશા. પરંતુ અહીંયા a ઓછા બી a વત્તા બી વાળું સૂત્ર નહીં લાગે, કેમ કે આ 3 અને 5 સરખી સંખ્યા નથી. એટલે આમાં લાગશે કયું સૂત્ર? ચોથું, x વત્તા a x વત્તા બી. આ ચોથું સૂત્ર ખબર કેવી રીતના પડે? ચોથું લગાવવાનું. પહેલું પદ સરખું હોય બેવમાં તો ચોથું, પહેલું બીજું બેવ સરખું હોય, એકમાં ઓછા એકમાં વત્તા તો ત્રીજું. સમજ પડી? તો ચોથું સૂત્રથી દાખલો થાય. ચાલો અહીંયા એકવાર સૂત્ર લખી નાખું છું. x વત્તા a x વત્તા બી, સૂત્ર છે x નો વર્ગ વત્તા a વત્તા બી ઇન્ટુ x વત્તા a બી. જ્યાં પણ સૂત્રમાં x છે ત્યાં x જ રાખવાનો. જ્યાં પણ સૂત્રમાં a છે ને a, ત્યાં કેટલા? -3 ચિહ્ન સાથે લઈને ચાલવાનું આ સૂત્રમાં. જ્યાં પણ સૂત્રમાં b છે ને ત્યાં 5. સમજી ગયા? જ્યાં બી a આવે ત્યાં -3 લેજો, જ્યાં બી b આવે ત્યાં 5 લેજો. લોચો બિલકુલ નહીં લગાવતા. ચલો x સ્ક્વેર, x એટલે x જ, x નો સ્ક્વેર. પછી વત્તા a વત્તા b માં a બરાબર -3, b બરાબર 5 વત્તા 5. પછી કાઉન્સની બહાર x, x એટલે આજે પહેલું પદ હોય તે અહીંયા લખવાનું, x જ છે. અહીંયા કાઉન્સ આપીને x. પછી વત્તા ab, a એટલે -3 ને b એટલે 5. સમજ પડી જશે બધાને? સાદું રૂપ. કાઉન્સ ખોલીએ તો થાય x નો વર્ગ વત્તા ઓછા 3 વત્તા 5 +2 કેમ કે 5 મોટા એટલે +2 ઇન્ટુ આ x. હવે અહીંયા ગુણાકારમાં નિશાનીને જોજો, વત્તા ઓછા ને 5 તાલી x નો વર્ગ. ચાલો આ બે કાઉન્સનો ગુણાકાર શું લખાય? 2x ઓછા 15. પટી ગયો દાખલો. આગળના સ્વાધ્યાયમાં આપણે દ્વિઘાત બહુપદીના અવયવ પાડવાનું શીખેલા ને. તમે આના અવયવ પાડવાની પ્રક્રિયા કરો તો આ સવાલ આવી જશે. 15 ના એવા બે અવયવ જેની બાદબાકી 2 થાય. 5 તાલી 15, 5 માંથી 3 જાય તો 2. આવી રીતના દાખલો કરજો, આ સવાલ આવી જશે. બરાબર. ચાલો એના પછી સ્ક્રેચ આવી ગયો કે જવાબ? નેક્સ્ટ દાખલો ઉદાહરણ 12.
આવા દાખલા સ્કૂલની પરીક્ષામાં પૂછાવાની વધારે શક્યતા છે. આ વધારે આઈએમપી દાખલા છે. ધ્યાન આપજો બધા. ઉદાહરણ 12 ગુણાકાર કર્યા સિવાય 105 ગુણ્યા 106 ની કિંમત મેળવો. તમને 105 ગુણ્યા 106 હોધવું હોય તો ગુણાકાર કરીને હોદતા આવડે છે, પણ વિકાસ ગુણાકાર નહીં કરતો. કેમ? ના પાડી. ગુણાકાર કર્યા સિવાય ના પાડી ને, એટલે ગુણાકાર નહીં કરો, જવાબ લાવો પણ કઈ બીજી રીતના. અને કઈ બીજી રીતના એટલે કે આપણે જે નિત્યસમ શીખ્યા ને તેની મદદથી. આમાં કઈ હોય નહીં. જ્યારે બી આવી રકમ આવે ત્યારે ટુકડા પાડવાના. ટુકડા પાડે ને ત્યારે મીંડાવાળી સંખ્યા આજુબાજુની લેવાની. બને ત્યાં સુધી આ 105 છે તો 105 ની નજીકની રાઉન્ડ ફિગર મીંડાવાળી સંખ્યા 100. 105 ની નજીક 100 બી આવે ને 110 બી આવે, પણ હારું પડે 100 માં. 100 પાસે 2 મીંડા છે. 110 કરતા 100 પાસે 2 મીંડા, એક મીંડું વધારે ને. જેટલા મીંડા વધારે એટલી ગણતરી સહેલી થાય તમારા માટે. તો આપણે ટુકડા પાડવા માટે કોની મદદ લેશું? યુવરાજ 100. કોની? 100. ચાલો, રકમ છે 105 ગુણ્યા 106. 105 ના ટુકડા લખાઈ 100 વત્તા 5. હવે ગુણાકારની નિશાની ની લખીએ તો ચાલે, કેમ કે કાઉન્સ આપ્યા ને. 106 ના ટુકડા 100 વત્તા 6. સૂત્ર કયું લાગી શકશે? બરાબર. હવેથી જાહેરમાં જવાબ નહીં આપતા, હું ઇન્ડિવિજ્યુઅલ પૂછીશ. ચાલો, વિચાર્યું ને બધાએ? વિકાસ કયું? કેવી રીતના ખબર પડી? બેઉમાં પહેલું પદ સરખું છે, સાચી વાત. પણ બેઉમાં બીજું પદ સરખું નથી. ખાલી પહેલું પદ સરખું હોય ને યુવરાજ, તો ચોથું સૂત્ર x વત્તા a ઇન્ટુ x વત્તા b. જ્યાં પણ x છે ત્યાં કેટલા મૂકીશું? 100. પહેલું છે 100. પહેલું છે 100. જ્યાં પણ x છે ત્યાં 100 આવશે. એના પછી જ્યાં પણ a છે ત્યાં 5, એ બી ચિહ્ન સાથે, વત્તા 5. જ્યાં b છે ત્યાં વત્તા 6. ચાલો, જો યાદ રાખજો હે, x નો વર્ગ એટલે કોનો? 100 નો વર્ગ. પછી વત્તા a વત્તા b માં a 5, b 6. પછી કાઉન્સની બહાર x. x એટલે કેટલા? 100. વત્તા ab માં a 5, પછી આમાં b 6. આવું ગોઠવતા આવડે હે ને? જો તકલીફ પડે મોરે મોરે કરવામાં તો મેં કઈ રીતના સાઈડ પર સૂત્ર લખી દીધું. તમારે બી એક રફ પાનામાં સૂત્ર લખવાનું, સૂત્રમાં જોતા જવાનું ને એ પ્રમાણે આપણે બધી કિંમત મૂકતા જવાની. યુવરાજ, આ બુદ્ધિ તો તારામાં આવી શકશે? દાખલા કરતી વખતે આવી બુદ્ધિ દોરાવશે? વેરી ગુડ. ચાલો, બાકી જેને પણ વગર સૂત્ર સાઈડ પર લખ્યા ડાયરેક્ટ ફાવતો હોય તો ડાયરેક્ટ કરો. સમજી ગયા? હું તમારી ઉંમરનો હતો ત્યારે ડાયરેક્ટ જ પટાઈ દેતો. અરે હું તો સવાલ જોઈને જવાબ બોલી દેતો. આટલા આ 2 સ્ટેપો નહીં કરતો, પણ જ્યારે પરીક્ષા હોય ત્યારે કરતો. ઓ ભાઈ સાહેબ, ઓ ભાઈ, આ તો ગુણાકાર કરી નાખ્યો આને. કેમ તું એ ગુણાકાર કર્યો? આ કાઠી જોઈને બોલતો છે હે? આને ગુણાકાર કર્યો, ના પાડી તો બી કરે ગુણાકાર. બોલો, પછી ચોપડી વાળા ગુસ્સે થાય જ ને. ચાલો, હર્ષદ કુમાર, 100 નો વર્ગ 1000. 100 માં 2 મીંડા ને વર્ગ કરીએ તો 2 ના ડબલ 4 મીંડા. 1 ની પાછળ 1, 2, 3 ને 4, 10,000. 5 વત્તા 6, 5 વત્તા 6 11 સાથે અહીંયા કાઉન્સમાં 100. મીટ પાછળની જો ધ્યાન આપ. પછી અહીંયા કાઉન્સનો ગુણાકાર 6 50 30. સમજ પડતી છે ને બધાને? આ 10,000 બેઠા લખી દેમ છું. હવે 11 એકા 11, 11 ગુણ્યા 100 એટલે 1100 ને પેલા 30. હવે સરવાળો કરવાનો ધ્યાનથી હે. એકમનો સરવાળો 0. દશકમાં 3 વત્તા 0 વત્તા 0 એટલે 3. આગળ શતકમાં 1, હજારમાં 1 ને લાખમાં 1. 11 130. ભાઈ મોરે મોરે સરવાળો કરતા નહીં ફાવે તો રફ પાનામાં કરવાનો. એકમની નીચે એકમ ગોઠવીને, એકમ દશક ગોઠવણી કરીને. પણ લોચોની માટે બહુ સહેલો દાખલો છે. બેઠા 2 માર્ક આવે તેવો લેવાના છે ને. બેઠા 2 માર્ક. સોરિયા જાધવ, કેટલા માર્ક જોઈએ છે તને? બેઠા 2. જેટલા હોય તેટલા બેઠા એમ કહી દે. કેટલા? એને 2 જ જોઈતા છે. છોડો, 4 માર્કનો દાખલો હોય તો બી 2 જ જોઈએ. તો કેટલા? એમ. ચાલો, એના પછી આરવ કુમાર, નેક્સ્ટ દાખલો. ચાલો, ટાઈમ છે તો હજી 2 દાખલા, 2 ઉદાહરણ થઈ જશે. ઉદાહરણ 13, અવયવ પારો. પારીએ અવયવ. હવે વાતને સમજો હે. અવયવ પારવાના દાખલામાં મોટે ભાગે ઊંધા સૂત્ર જ આવશે, રિવર્સ. એટલે હવે તમારે
શું થાય છે તને? રિવર્સમાં શું થઈ ગયું? ચાલો ઝડપથી એપ્શન કોણ છે? ધ્યાન આપજો ભાઈ. રિવર્સ. એક મિનિટ મને પેલા મને જાણી લેવા દે. આ રિવર્સ બોલે તો આ હસતો કેમ છે? એક્ઝેક્ટ મને કેવો આનું કારણ શું છે? ચાલો જલ્દી કહી દઉં. એ આને ખબર છે, તું કેમ હસે છે? આ રિવર્સ બોલે તો કેમ હસે છે? હા, ડાયલોગ કયા કયા પિક્ચરનો? હેરાફેરીમાં. કઈ હેરાફેરી, પહેલું કે બીજું? હા એ ચાલે. જો આવી રીતના નહીં બનાવી. હવે આવી રીતના હસતા નહીં. બનતી વખતે પછી હવે જ હસ હસ કરો તો બનાવે કઈ રીતના? પૈતું હસવાનું. ચાલો હવે જોજો, તમારે રકમ જોવાની છે. અહીંયા વિસ્તરણ નથી, અવયવ છે. શું છે? અને અવયવમાં તમારે એ વિચારવાનું છે કે કયા સૂત્રની જેવું આ દેખાય છે. તમને જો અહીંયા વર્ગ દેખાય, સાંભળે ચૂપ રહી ચૂપ રહી ચૂપ રહી ચૂપ રહી ચૂપમ ચૂપ, એકદમ ચૂપ. હાથ નીચે મૂકી દે, બધા બધા હાથ નીચે મૂકી દે, પગો નીચે મૂકી દે, બધું જ નીચે મૂકી દઉં. ચાલો અહીંયા ધ્યાન. ઓકે, વર્ગ દેખાયો વિવેક? છેલ્લામાં વર્ગ દેખાયો? હજી જરાક ધ્યાનથી જોઈએ ને તો 49 એટલે 7નો વર્ગ, 25 એટલે 5નો વર્ગ. આમાં 7 ને આમાં 5 આવ્યા. પછી આ વચ્ચે 70 AB માં એહો આવ્યો, બીહો આવ્યો. એટલે કે આ રકમનું ઓબ્ઝર્વેશન, આ રકમને એકદમ ધ્યાનથી જોઈએ એટલે વિચાર આવી જ જાય કે અહીંયા પહેલું સૂત્ર છે એ વર્ગ વત્તા 2AB વત્તા બી વર્ગ. આ 3 પદ ગૌરવ, આ 3 પદમાં આ પહેલું પદ એ વર્ગ છે, આ બીજું પદ વત્તા 2AB છે, આ ત્રીજું પદ વત્તા બી વર્ગ છે. આ પહેલું પદ એ વર્ગ છે, આ બીજું પદ છે વત્તા 2AB અને આ છેલ્લું પદ છે વત્તા બી વર્ગ. હવે તમારે આ સૂત્ર પ્રમાણે આ દરેક પદને ગોઠવવાના કે હવે એ વર્ગનો મતલબ એ વિચારવાનું કે 49A² એટલે કોનો વર્ગ? 7A આખાનો વર્ગ. હવે આ વચ્ચેનું અત્યારે એમ રવા દેવું, જરાક જગ્યા છોડી દઈએ. આ વત્તા આ બી વર્ગ એટલે આ કોનો વર્ગ? 5B નો વર્ગ. હવે અહીંયા વચ્ચે વત્તા 2AB લખેલું છે ને એવું આપણે અહીંયા લખીએ કે આ વત્તા 2 પછી આ એ ની જગ્યા છોડીને આ બી ની. એ એટલે કેટલા લખવાના? તો આ જો આ એ 7 હતા ને એટલે અહીંયા 7 લખી દઉં. પછી અહીંયા બી ની જગ્યા છોડીને તો બી એટલે આ 5B છે તો અહીંયા બી 5B. હવે ચેક કરી લેવું નહીં કે આ સાદુરૂપ 70AB થાય છે. તો જોજો 5 દુ 10, 5 દુ 10 સતમ 70. ના એ અને બીહો આવી ગયા, ગોઠવાઈ ગયું. બેઠું બેઠું સૂત્ર પ્રમાણે ગોઠવાયું. દ્રષ્ટિ નિયમ જ પડી ને, એમ તો કેટલી નિયમ જ પડી કે બહુ શાંતિથી બનાવ્યું છે, ધ્યાન નહીં આપ્યું એટલે. કેમ નિયમ જ પડી? ધ્યાન ક્યાં છે? કા ખોવાયેલી છે? ધ્યાન આપ. અહીંયા એ વર્ગ વત્તા 2AB વત્તા બી વર્ગ પ્રમાણે આપણે દરેક પદને ગોઠવી દીધા. અને સૂત્ર એવું કહે કે આના અવયવ, બોલો અવયવ, એ વત્તા બી આખાનો વર્ગ. આ કોનું સૂત્ર છે? એ વત્તા બી આખાના વર્ગનું. એ વત્તા બી આખાના વર્ગમાં આવું આવે ને એટલે તમારે ઊંધું સૂત્ર વાપરવાનું કે આના બરાબર લખવાનું એ વત્તા બી આખાનો વર્ગ. એ વત્તા બી આખાનો વર્ગ, આના જવાબમાં એ વત્તા બી આખાનો વર્ગ લખવાનું. એ એટલે આ 7 અને બી એટલે આ 5B. પટી ગયો દાખલો, આ જવાબ. આગળના દાખલામાં તમે નીચેથી ઉપર જતા હતા, આ દાખલામાં તમે ઉપરથી નીચે ગયા. આ જો આ જે દાખલો હતો તેમાં તમે આ વિસ્તરણ કર્યું અને અત્યારે જે આ દાખલો કરલો ને હમણાં તેમાં ઊંધું ગયા. આના પરથી આ સ્ટેપ લખ્યું ને એના પરથી પછી આ ઊંધું સૂત્ર વાપર્યું. સમજ પડે છે મારી વાતમાં? શું થાય છે? સ્થિર બેસ. ચાલો બીજો દાખલો. કોઈ બી દાખલો ચાલુ કરવા પહેલા રકમના થોબડાને એકદમ ધારીને એકદમ ધ્યાનથી જોઈ લેજો કે આ કયા સૂત્ર પ્રમાણે આ થોબડું દેખાતું છે, ને જાહેરમાં જવાબ નહીં આપો. ચલો ઝડપથી. જો બેવમાં વર્ગ દેખાય વચ્ચે ઓછા
કયા સૂત્રમાં આવું આવે? કહી શકશે યુવરાજ તું? કયા સૂત્રમાં આવું આવે? હીર તું કે. બોલવાનું છે હવે, બીજું બીજું નહીં કરો. આ કયા સ્વરૂપમાં લખેલું છે? આ છે એ વર્ગ. એમ બોલ, એ વર્ગ. હા બેસી જા. અહીંયા એ વર્ગ ઓછા બી વર્ગ છે. શું છે આ? એ વર્ગ ઓછા બી વર્ગ. એટલે અહીંયા એ વર્ગ ઓછા બી વર્ગ નું સૂત્ર દેખાય છે તમને? રિવર્સ સૂત્ર, ત્રીજા નંબરનું સૂત્ર શું છે? એ વર્ગ ઓછા બી વર્ગ બરાબર એ ઓછા બી એ વત્તા બી. ચાલો દીવા ધ્યાન આપજે. આ 25/4 છે ને? 25 એટલે 5 નો ને 4 એટલે 2 નો ને આ x એટલે x નો આખાનો વર્ગ. આ y સ્ક્વેર એટલે y નો, 9 એટલે 3 નો આખાનો વર્ગ. એ વર્ગ ઓછા બી વર્ગ. એ ઓછા બી એ વત્તા બી. એક વાર આ બેવની વચ્ચે ઓછા, બીજી વાર આ બેવની વચ્ચે વત્તા. પહેલા ઓછા મૂકી દો આ બેવની વચ્ચે. 5/2x ઓછા y/3. હવે આ જ બેની વચ્ચે વત્તા મૂકી દો. 5/2x વત્તા y/3. યુવરાજ, તારું થોબરું જોઈને મને એવું લાગે છે કે તારે આ દાખલાની સખત પ્રેક્ટિસની જરૂર છે. જેને પણ આ દાખલાની પ્રેક્ટિસ નહીં કરી તેને તકલીફ પડશે. આ કહી રહ્યો છું. અમુક લોકો એવા હશે કે જેને સૂત્ર તો આવડતા હશે પણ દાખલા નહીં થશે. સમજવું પડે. દાખલા મગજથી થાય, ઘૂંટણથી નહીં થાય. સમજી ગયા? એટલે જેટલો કે ઘૂંટણથી મોરે કર્યા હોય તે મગજથી મોરે કરી નાખે. હવે મયંક કુમાર, નેક્સ્ટ દાખલો. ઉદાહરણ 14 ઉપર સ્ક્રેચિંગ. આવ્યો કે જવાબ? યુવરાજ, તારું મોડું જોઈને તો મને બહુ વધારે ટેન્શન આવતું છે કે તને કઈ સમજ નથી પડી એવું લાગે. બધું બાઉન્સ જતું છે. સાચી વાત ને? ધોઈલા મોરે આવ્યો ને આજે તો પીને આવ્યો. ચાલો ઉદાહરણ 14. 3a + 4b + 5c આખાના વર્ગનું વિસ્તરણ કરો. આમાં તો કઈ વિચારવા જેવું છે જ નહીં. કયું સૂત્ર લાગશે? પાંચમું. a + b + c આખાનો વર્ગ. જ્યાં પણ a છે ત્યાં 3a બોલજો, જ્યાં b છે ત્યાં 4b ને જ્યાં c છે ત્યાં 5c. બધે વત્તા જ છે. આ જે પાંચમું સૂત્ર છે ને સૌર્ય, એમાં ચિહ્ન સાથે લઈને ચાલવાનું હોય. ચિહ્ન, પરંતુ અહીંયા પહેલેથી બધે વત્તા છે એટલે ટેન્શન નહીં. પણ ઓછા હતે ને તો ઓછાને સાથે લઈને ચાલવું પડે. વિધિ. ચાલો, a + b + c આખાના વર્ગનું સૂત્ર. a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. ચાલો સૂત્ર પ્રમાણે ગોઠવતા જાઓ. એ વર્ગનો મતલબ 3a નો વર્ગ. ઉભા રહો, પેલા લખી દાદા. 3a + 4b + 5c આખાનો વર્ગ. એ વર્ગ એટલે 3a નો વર્ગ વત્તા b વર્ગ 4b નો વર્ગ વત્તા c વર્ગ 5c નો વર્ગ. દિશા, તને સમજ પડતી છે ને? પછી 2ab માં a 3a, પછી બાજુમાં b 4b, પછી સૂત્રમાં આગળ છે વત્તા 2bc વત્તા 2, પછી b 4b, પછી આવે c 5c, પછી સૂત્રમાં આગળ છે વત્તા 2ca વત્તા 2, પછી c 5c ને પછી a 3a. ધ્યાનથી. લોચો કેમ મારે છે ને પગ કેમ હલાવે છે? ચાલો વર્ગ. આનો વર્ગ કેટલો થાય? 3 નો વર્ગ થાય 9, 9a વર્ગ, 4 નો વર્ગ 16, 16b વર્ગ, 25c વર્ગ. ધ્યાનથી કાઉન્સ ખોલજો. 2 તાલી 6 ચોક 24 ની પાછળ ab. ચાલો એ રીતના 2 ચોક 50 40 bc, 2 50 10 સમથ. જેટલું પૂછે એ જ બોલ. 2 50 10 તાલી 30 ca. પૈટું. લક્ષ્મી, હું નહીં સમજ પડી? પક્કી સમજ પડી ગઈ? દ્રષ્ટિ બધું જ બાઉન્સ ગયું કે? તો કેટલું? જરાક જ આવર્યું ને? ચાલો, યુવરાજને બધું બાઉન્સ ગયું છે. સરખી રીતના પ્રેક્ટિસ કરજો. પૂર્વેશને બી એવું જ લાગે છે. શું થાય છે? c કે ac એક જ થયું. આગળ પાછળ થાય ને c અને a તે એક જ કહેવાય. ગુણાકારમાં ક્રમ કોઈ બી હોય, જવાબ એક જ કહેવાય. ચાલો તો આજે આપણે આટલું રાખીએ. જોઈ લઈએ આના પછી હોમવર્કની સ્લાઇડ છે કે કઈ છે. હોમવર્ક ચાલો નેક્સ્ટ ટાઈમ આપી દઈશ. વધારે છે નહીં, ઓછું જ છે. નેક્સ્ટ ટાઈમ જ રાખીએ. પણ અને
અત્યાર સુધીનું જે બી હોમવર્ક છે તે બધું ગુરુવાર સુધીમાં કમ્પ્લીટ કરી દેજો. ગુરુવારે સૂત્ર એકદમ એટલે એકદમ ખતરનાક પાક્કા કરીને આવજો. હે, મજા આવશે. તો ગુરુવારે દાખલા કરવાની હજી મજા આવશે. મળીએ ગુરુવારે.